જૂનાગઢ જિલ્લાના વિસાવદરના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ R.N. ખોડભાયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મનસુખ પાટરિયાએ ₹75,000ના સોલ્વન્સી સર્ટિફિકેટની જરૂર પડી હતી. જોકે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની વિસાવદર શાખામાં તેના એકાઉન્ટ પર ₹3.36 લાખ ઉપરાંતનો બોજો હતો, જેને કારણે તેને માત્ર ₹64,730નું જ સોલ્વન્સી સર્ટિફિકેટ મળી શકતું હતું. આ કામ માટે મનસુખ પાટરિયાએ ધર્મેશ કાણાણીનો સંપર્ક કર્યો હતો, જેમણે આર્થિક લાભ માટે ₹7,000 લઈને નકલી સોલ્વન્સી સર્ટિફિકેટ બનાવવાની જવાબદારી લીધી હતી. ધર્મેશ કાણાણીએ યુનિયન બેંકના બોજાના સર્ટિફિકેટમાં છેડછાડ કરી ₹3,36,997.30ના બોજામાંથી 3 લાખનો અંક દૂર કરીને માત્ર ₹36,997.30નો બોજો દર્શાવ્યો હતો. આ રીતે નકલી દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધર્મેશે પોતાના નામના સ્ટેમ્પ પેપર પર મનસુખ પાટરિયાના નામે ખોટું સોગંદનામું બનાવીને ચેડા કરેલા સર્ટિફિકેટ સાથે મામલતદાર કચેરીમાં અરજી રજૂ કરી હતી. આ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કોર્ટમાં જામીન મેળવવાના ઇરાદાથી કરવામાં આવ્યો હતો. આરોપી ધર્મેશ હરિભાઈ કાનાણી આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે. તેઓ આપના લીગલ ડિપાર્ટમેન્ટમાં જૂનાગઢ જિલ્લાના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત થયેલા છે. તેઓ ગોપાલ ઇટાલિયાની વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં પણ વ્યક્તિગત રીતે કામ કરી ચૂક્યા છે અને ચૂંટણી સંબંધિત દસ્તાવેજો તૈયાર કરવાની જવાબદારી સંભાળતા હતા. આ ગુનાના કામના બંને આરોપીઓ, જેમાંથી મનસુખ ભીમાભાઈ પાટરિયા નાઓને કોર્ટમાં જામીનદાર બનવા માટે એક સોલ્વન્સીની જરૂરિયાત ઊભી થયેલી. જે સોલ્વન્સી માટે તેઓને સોલ્વન્સીમાં રજૂ કરવા માટે એફિડેવિટ અને બેંકના બોજાનું સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હોય. બંને આરોપીઓ ભેગા મળી બેંકનો બોજો જ્યારે કઢાવેલ યુનિયન બેંકમાંથી, ત્યારે 3,36,000નો બોજો હતો. જે 3,36,000માંથી 3 લાખનો આંકડો કાઢી નાખી ટોટલ 36,000નો બોજો દર્શાવેલ અને ખોટું સર્ટિફિકેટ ઊભું કરેલ. જે આધારે તેમને ખોટું એફિડેવિટ રજૂ કરીને સોલ્વન્સી માટે એપ્લિકેશન આપેલી. જેની જાણ મામલતદાર કચેરીમાં ડાઉટ જતા તેઓએ તાત્કાલિક તેની ઇન્ક્વાયરી કરાવેલ અને ઇન્ક્વાયરી દરમિયાન તેઓએ બેંકમાંથી ઓરિજિનલ 2021નું સર્ટિફિકેટ મેળવતા આ મનસુખભાઈના જમીન ઉપર ટોટલ 3,36,000નો બોજો હોવાનું જાણ મળે. જેથી તેઓએ તાત્કાલિક આ બાબતે ટોટલ ઇન્ક્વાયરી પૂરી કરીને તે બંને વિરુદ્ધમાં ગુનો દાખલ થવા માટે વિસાવદર પોલીસ સ્ટેશનમાં આજે લેખિતમાં ફરિયાદ આપેલી. આજે અમે ફરિયાદના અનુસંધાને તપાસના કામે તાત્કાલિક આરોપી ધર્મેશ હરિભાઈ કાનાણીને વિસાવદર ખાતેથી ઝડપી પાડવામાં આવેલા છે. આરોપી પાસેથી તેમની ઓફિસમાં ઝડપી કરવામાં આવતા તેઓએ જે તે સમયે જે સ્ટેમ્પ માટેના રજિસ્ટર નિભાયેલા હતા તે રજિસ્ટર અને સ્ટેમ્પ ખરીદવા માટેની જે એપ્લિકેશન હતી તે બંને ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે. તેની વધુ પૂછપરછ કરતા તેઓએ જણાવેલ છે કે તેઓ આમ આદમી પાર્ટીમાંથી તેઓને લીગલ ડિસ્ટ્રિક્ટ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમવામાં આવેલા હતા અને હાલ તેઓ વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાનાઓ સાથે તેઓ ઘણા સમયથી કામ કરે છે અને તેમના તમામ દસ્તાવેજના કોઈ પણ કામકાજ હોય તો તેઓ કરતા હોય છે અને PA તરીકે કામગીરી કરતા હોવાનું તેમને પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ છે.